પ્રભુ તમે નાશ કરી દો છો, આવા દુષ્ટોને પ્રભુજી તમારા પાસેથી દૂર કરો છો. પણ પ્રભુ તમે અમને પ્રભુ ઈશુમાં એના લોહીથી ખરીદી કરીને તમારા નજદીક લીધા છે. તો પ્રભુજી તમારી નજદીક રહેવા માટે તમે અમારી સહાયતાને મદદ કરજો. અમારું આગળનું જીવન પ્રભુ અમે તમારા હાથમાં સોંપતા વિનંતી કરીએ છીએ, સહાયતા કરજો. તમે છો તમારા હાથમાં અમારું જીવન આપતા નાની પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા મુક્તિદાતા પ્રભુ ઈશુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળોને માન્ય કરો બાપ. આમીન. આપણે એસ્તરનું પુસ્તક જોઈશું. એસ્તર એનો 2જો અધ્યાય. કેટલા લોકો વાંચી શકે છે? કેટલા પાસે બાઇબલ છે? બધા પોતપોતાનું બાઇબલ ખોલજો અને ધ્યાનથી આપણે જે વચનો વાંચીએ છીએ એના પર ધ્યાન આપજો. જેનું તારણ થયું છે, જેના પાપ ક્ષમા થયા છે, તેને પ્રભુએ પોતાના લોક કર્યા છે અને એમનામાં રહેવાની માંગે છે. એમને જ્યાં દેવ રહે છે એ જગ્યા શું છે? એ જગ્યાને શું કહીશું? જ્યાં દેવ રહેવાનું છે ત્યાં એ જગ્યા શું છે? પવિત્ર છે. પણ એને શું નામ છે? આપણે મેમરી વર્સમાં શું છે? થીમ વર્સમાં શું લખ્યું છે? તમે દેવનું મંદિર છે. દેવ ક્યાં રહે છે? એના મંદિરમાં રહે છે, હે ને? દેવ ક્યાં રહે છે? એના મંદિરમાં રહે છે. ભજન સંહિતાનો એક વચન વાંચીશું અને પછી અસ્તરમાં આવીશું. 11મો અધ્યાય અને એની 4થી કલમ વાંચો. યહોવા પોતાના પવિત્ર સ્થાનમાં છે, યહોવાનું રાજ્યસ્થાન આકાશમાં છે. તેની આંખો મનુષ્યને જુએ છે તથા તેના પોચા પારખે છે. દેવ ક્યાં રહે છે? એના પવિત્ર મંદિરમાં. સવારે પહેલા સેશનમાં આપણે જોયું, બધા પાપી છે એટલે પાપના લીધે બધા માણસો શું થઈ ગયા છે? અધૂરા થઈ ગયા છે, અને પણ એનો ઉપાય પ્રભુ ઈશુએ દ્વારા કરવામાં આવ્યું અને જેટલાએ એના પર વિશ્વાસ કર્યો, પાપોની ક્ષમા માંગી, એનું હૃદય, એ લોકોનું હૃદય કેવું બન્યું છે? હવે પ્રભુ ઈશુનું મંદિર થવા સારું તૈયાર થયું છે. પવિત્ર આત્માની છાપ એમના પર લાગી ગઈ છે. શું છે? એમના પર પવિત્ર આત્માની છાપ લાગી ગઈ છે. અહીંયા સુધી આપણે જોયું. હવે એસ્તરનું પુસ્તક જે લખ્યું છે એમાં પ્રભુ આપણી સાથે શું વાત કરવા માંગે છે? એસ્તર 2જો અધ્યાય અને આપણે 8 કલમથી આપણે 14 કલમ સુધી વાંચીશું. ગુજરાતીમાં એક બેન તમે વાંચજો, જેની પાસે માઇક છે. તારું નામ શું બેટા? નામ શું તારું? નીલાબેન વાંચશે અને એમની પાછળ આપણા બાઇબલ બધા ખોલજો. એસ્તરની લખેલી એનું પુસ્તક 2જો અધ્યાય 8થી લઈને આપણે 14મી કલમ સુધી વાંચવાના છે. રાજાનો હુકમ તથા ઠરાવ સાંભળીને ઘણી કુમારિકાઓને સુસાના મહેલમાં હેગેના હવાલામાં એકઠી કરવામાં આવી. ત્યારે એસ્તર પણ રાજાને ઘેર હેગે ખોજાના હવાલામાં આવી. એ કુમારિકા તેને પસંદ પડી, તેથી તેના પર મહેરબાની થઈ અને તાકીદે તેણે રાજાના ઘરમાંથી તેને જોઈએ તેવા સુગંધિત દ્રવ્યો, ઉત્તમ ભોજન તથા તેના મોભા પ્રમાણે 7 દાસીઓ આપ્યા. વળી તેને તથા તેની દાસીઓને જનાનખાનામાં સૌથી ઉત્તમ ઓરડાઓ પણ આપ્યા. એસ્તરે પોતાની જાત, ગોત્ર કે વંશની ખબર પડવા દીધી નહીં, કેમ કે મોર્દેખાઈએ તેને તેમ કરવાની મના કરી હતી.
પતિત કુમારિકાની બરદાસ્ત 12 માસ સુધી હતી, કેમ કે તેઓને તૈયાર કરવાના દિવસો આ રીતે પૂરા થતા. એટલે 6 માસ ગોળના તેલથી ને 6 માસ સુગંધી પદાર્થોથી તથા સ્ત્રીઓને પાવન કરનારા પદાર્થોથી તેઓને તૈયાર કરવામાં આવતી. પછી જ્યારે અહસ્વરોષ રાજાની હજુરમાં જવાનો તેનો વારો આવતો, ત્યારે ધારો એવો હતો કે જનાનખાનામાંથી રાજાના મહેલમાં જતી વેળાએ તે જે કંઈ માંગે તે તેને આપવામાં આવે. સાંજે તે અંદર જતી અને સવારે બીજા જનાનખાનામાં રાજાનો ખોજો સાઅઝગાજ જે ઉપપત્નીનો રક્ષક હતો તેના હવાલામાં પાછી આવતી. રાજા તેનાથી સંતુષ્ટ થઈને તેના નામથી તેને બોલાવે તે સિવાય તે કદી ફરીથી રાજા પાસે જતી નહીં. પ્રભુ તેના વચન પર આશીર્વાદ આપે અને આપણની સહાયતા કરે. આગળ વધતા પહેલાં આ જે પુસ્તક આપણા હાથમાં છે એ શું છે? પવિત્ર શાસ્ત્ર છે ને. પવિત્ર શાસ્ત્ર આપણે જોયું, આપણો દેવ કેવો છે? પરમ પવિત્ર પરમેશ્વર છે અને એ પવિત્ર જગ્યા જ રહી શકે છે. માટે આપણે શું કર્યું? આપણું હૃદય એને આપ્યું છે અને એના લોહીતે એને આપણે શું કરી દીધું? ધોઈ નાખ્યું છે અને એમના હવે આપણે થયા છે. તો આ જે પ્રભુનું જે બાઇબલ આપણી પાસે છે એ પણ કેવું છે? પવિત્ર છે. એ પવિત્ર આત્માના પ્રેરણા થઈ એવી રીતે પ્રભુના લોકોએ પ્રભુનો સંદેશ, દેવનો સંદેશ આમાં લખ્યો છે. ઉત્પત્તિથી લઈને રેવલ્યુશન સુધી, પ્રગટીકરણ સુધી, પ્રકાશિત વાક્ય સુધી શું છે? દેવનું વચન આપણા માટે છે. કોના માટે છે? પ્રભુના લોકો માટે છે. કેમ એને આપ્યું? હવે આપણું તારણ થઈ ગયું, પાપ ક્ષમા થઈ ગયા, આપણે સ્વર્ગમાં જવા માટે તૈયાર થઈ ગયા છે નહીં? હવે કોઈ રોકી શકે છે આપણને? કોઈ રોકી શકતું નહીં. કેમ? પ્રભુએ મારા પાપ એના લોહીથી ધોઈ નાખ્યા અને પવિત્ર આત્માનો સિક્કો એને આપણા પર લગાવી દીધો છે કે શૈતાન એમ કહી ના શકે કે હવે આ મારી છે. કોણ કહેશે એ મારી છે? કોણ કહી શકશે? પ્રભુ જ. દેવનો જ અધિકાર છે હવે આપણા શરીર પર, આપણા પર, કારણ કે એનો સિક્કો આપણા પર લાગી ગયો છે. અને હવે આપણે દેવના છે એટલે આપણે કયા માર્ગોમાં ચાલવાનું છે? ઇઝેકીએલ 33 અને 15 જરા વાંચજો કોઈ. જો તે દુષ્ટ માણસ ઘીનો મૂકેલી વસ્તુ પાછી આપે, પોતે જે લૂંટી લીધું હોય તે પાછું આપે ને કંઈ પાપ ન કરતા જીવનના વિધિઓ પ્રમાણે ચાલે. કંઈ પાપ ન કરતા જીવનની વિધિઓ પર ચાલે. હવે બસ એના અહીંયા શું દેવનો વિચાર શું આપણને જણાવે છે કે કંઈ પણ પાપ કર્યા વગર અમારે હવે જીવનની વિધિઓમાં ચાલવાનું છે. એકવાર અમે પાપમાં મરી ગયા હતા, પણ પ્રભુ ઈશુમાં આપણે શું થઈ ગયા? હવે જીવતા થઈ ગયા. જેમના પાપનો ક્ષમા થઈ છે, આજે કહી શકે છે એમને આનંદ છે, મળ્યો છે, ખાતરી થઈ છે પાપ ક્ષમાની. આનંદ થયો છે કે નથી થયો? હા, જોરથી કોઈ બોલતું નથી થયો આનંદ. પાપ ક્ષમા થઈ એનો આનંદ થયો કે નહીં? તો એ આનંદ કોણે આપ્યો? કેવી રીતે મળ્યો? કારણ કે હવે અમારો જે આત્મા જે પાપમાં મુવેલો હતો એ શું થયું ગયો? જીવતો થઈ ગયો. એને શું મળ્યું? આનંદકાળનું જીવન મળી ગયું. હવે એ જીવતો થઈ ગયો અને એટલા માટે એનો સંબંધ કોની સાથે જોડાયો? જીવતા દેવ સાથે જોડાયો. તો દેવની સાથે જે સંબંધ અમારો આવી ગયો છે, શું થયું? દેવની સાથે અમારો સંબંધ જોડાઈ ગયો છે અને હવે અમે કયા માર્ગમાં
આવેલા છે? જીવનના માર્ગમાં આવેલા છે. બરાબર? જીવનના માર્ગમાં હવે આપણને આગળ વધવાનું છે. આ એઝેકેલમાં એક લાસ્ટ પેલું વાંચો. જીવનના માર્ગમાં આગળ વધવાનું છે માટે શું કરવાનું છે? એના વિધિઓમાં ચાલવાનું છે. એ વાંચો ગુજરાતીમાં. તે કંઈ પાપ ન કરતા જીવનના વિધિઓ પ્રમાણે ચાલે તો તે નક્કી જીવતો રહેશે, તે માર્યો જશે નહીં. હવે મૃત્યુનો ભય અમારામાં નથી. ક્યારે નથી? જ્યારે જીવનના વિધિઓમાં અમે ચાલીશું. હવે અમારું જીવન કેવી રીતે ચલાવવાનું છે? જીવનના વિધિઓમાં. હવે આ વિધિઓ શું છે એ પણ જાણવાની જરૂર છે. કોણ સમજાવશે? કોણ સમજાવી શકે અમને? પ્રભુનું વચન. બરાબર? પ્રભુ સમજાવશે અમને. કોઈ માણસે શીખવાડવાની જરૂર છે અમને? કોઈ માણસે અમારા પાપ ક્ષમા કર્યા છે? કોઈ માણસે અમને અનંત જીવન આપ્યું છે? કોઈએ નથી આપ્યું. કોને આપ્યું છે? દેવે અમને આપ્યું છે. દેવે પોતાનો દીકરો અમારા માટે આપી દીધો. દેવેના દીકરા દ્વારા અમારા પાપ ક્ષમા કરી દીધા. દેવના દીકરા દ્વારા અમે જીવતા દેવની ઓળખાણમાં આવેલા છે. બરાબર? હવે અમને આ માર્ગમાં ચાલવાનું છે. અમે બહુ જૂના વિશ્વાસી છે. બહુ જૂના. અમે 40 વર્ષથી મેં મારા પાપ કબૂલ કર્યા ને હું ચાલું છું. ગમે તેવી રીતે ચાલીશ તોય તો હું સ્વર્ગમાં જવાની જ છું. આવું ધારીએ આપણે તો આપણે જઈ શકતા નથી. પ્રભુએ આપણા પાપ ક્ષમા કરી દીધા છે, પણ હજુ સુધી આપણે ક્યાં છીએ? પાપી સંસારમાં જીવવાનું છે આપણે. જ્યાં સુધી આપણને આ દુનિયા આ શરીરમાં જીવ છે ત્યાં સુધી આ દુનિયામાં રહેવાનું છે. તો શું કરીશું? પાપમાં પાછા જવાનું છે? શું કરવાનું છે? એથી બચવાનું છે. હવે પ્રભુએ આ માર્ગ બતાવ્યો. કયો માર્ગ બતાવ્યો? જીવનનો માર્ગ અમને બતાવી દીધો છે. બતાવ્યો કે નહીં? હવે એ માર્ગમાં અમને આગળ વધવાનું છે. એ માર્ગમાં જો અમે ચાલતા ચાલતા અટકી જઈએ તો શું લખ્યું છે અહીંયા? મૃત્યુ છે ને. આપણું જીવન જો દેવને પ્રસન્ન ન કરે કે દેવને આપણે તૃપ્તિ ના કરી શકે તો આપણું આ જીવન શું થઈ જશે? નિકામું થઈ જશે, મરણ. હવે અમારે કોના માટે જીવવાનું છે? દેવના માટે જીવવાનું છે. પવિત્ર જીવન જીવીશું તો દેવને આપણે પ્રસન્ન કરી શકીશું. પછી આ જીવનનો માર્ગ કેવી રીતે ચાલવાનો? તો અહીંયા જે છે જેમ મેં કહ્યું, ઉત્પત્તિથી લઈને પ્રગટીકરણ સુધી બધામાં પ્રભુનું વચન છે. એ દેવનું વચન છે અને એ દેવનું વચન આપણને માર્ગદર્શન કરે છે કે હવે મારે કેવી રીતે ચાલવાનું. તો આ એસ્તેરનો જે આપણે વાંચ્યું અધ્યાય, જે પોર્શન આપણે વાંચ્યું એસ્તેરનું, એ કેમ આપણા બાઇબલમાં છે? એ તો કેટલા વર્ષો સુધી વર્ષો થઈ ગયા આ વાતને. હા, આ એક શું કહાની કો ક્યાં બોલતે કથા કહાની છે. હા, વાર્તા છે. એટલા માટે કે તમે વાંચો અને ખુશ થાઓ. અરે એસ્તેર કેટલી સુંદર હતી અને કેવો રાજા મળ્યો, એવી એટલા માટે છે. આપણને એમાંથી શું શીખ લેવાની છે? શું પ્રભુ કહેવા માંગે છે? જે પહેલા તિમોથી બીજો તિમોથી 3 અધ્યાય 15 અને 16 વાંચો. બીજો તિમોથી 16 અને 17. 3 અધ્યાય 16 અને 17. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. હા, સાંભળો. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. બાઇબલ કેટલી ચોપડીઓ છે બાઇબલમાં? 66, હે ને? 66 પુસ્તકો છે. આ બધી 66 પુસ્તકો કેવી રીતે લખી છે? ઈશ્વર પ્રેરિત.
એટલે પવિત્ર આત્મા દ્વારે લખવામાં આવી છે. આખી જેટલું શાસ્ત્ર છે બધું ઈશ્વરના આત્માથી લખવામાં આવ્યું છે. અને એ ઈશ્વરનો આત્મા આપણને સ્વર્ગીય સ્થાનોમાં જવા માટે તૈયાર કરશે. તો અહીં આગળ શું લખ્યું છે? શાના માટે છે પાછું? તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. ન્યાયપણાના શિક્ષણ માટે ઉપયોગી છે. બાઇબલ કેમ આપવામાં આવ્યું છે? આપણના શિક્ષણ માટે આપ્યું છે, આપણના સુધારા માટે આપ્યું છે, આપણને નિશ્ચિત કરે છે અને ન્યાયપણાના શું છે? ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. પવિત્ર શાસ્ત્ર એના માટે આપ્યું છે. કેટલી વાર લોકો આમ એક વચન અહીંયાથી લઈને એક વચન અહીંયાથી લઈને કંઈક એ કરીએ છીએ અને કે જો અબ્રાહમે જૂઠું બોલ્યો, દાવીદે આવું પાપ કર્યું, આવી રીતે શૈતાન આવી વિચારો આપણામાં નાખવા પ્રયત્ન કરે છે. પણ દેવનું વચન કે શાના માટે આપવામાં આવ્યું છે? બોધના માટે છે, આપણા સુધારા માટે છે અને ન્યાયપણાના શિક્ષણના માટે ઉપયોગી છે. એટલા માટે આપ્યું છે. તો બાઇબલ જ્યારે આપણે વાંચીએ તો આ જ આપણી દૃષ્ટિમાં હોવું જોઈએ કે આ બાઇબલથી મને શું લાભ થાય છે. કારણ કે હું કયા રસ્તા પર આવી ગયું છું હવે? જીવનના માર્ગમાં, જે મને ક્યાં લઈ જવાનું છે? પવિત્ર સ્થાનમાં, જે સ્વર્ગમાં, જ્યાં દેવ છે ત્યાં મને લઈ જવાનું છે. એટલે હવે મારે આ જીવનને શું કરવાનું છે? શુદ્ધ અને પવિત્ર રાખવાનું છે. તો એસ્તેરના જીવનથી આપણે શું શીખીએ છીએ એ જોઈશું. એસ્તેર બહુ સુંદર હતી, રૂપાળી હતી અને એ વાંચતા તો હું નાની હતી તો મને બહુ જ ગમતી હતી. વાર્તા પ્રમાણે હું બહુ જ વાંચતી હતી, મને ગમતી હતી. કેરેક્ટર જે છે બહુ જ ગમતી હતી અને હું એ વાંચતી હતી. પણ એમાંથી આપણને શું મળવાનું છે? આખા એસ્તેરના પુસ્તકમાં દેવનું નામ નથી. ખબર છે? દેવનું નામ નથી, પણ દેવના વિચારો એમાં છે અને એ વિચારોથી પ્રભુ આજે આપણી સાથે બોલવાનો છે. તો એમાં શું છે? આપણે જે અધ્યાય ફકરો વાંચ્યો એમાં એવું છે કે એસ્તેર બહુ સુંદર હતી અને એ રાણી થવાને માટે રાજમહેલમાં આવા એના જેવા સુંદર બીજા કુંવારીઓ પણ હતા. એ બધાને લઈને એક જગ્યાએ રાજાના મહેલમાં, શુશન મહેલમાં, ત્યાં એમને રાખવામાં આવ્યા. એકલી એસ્તેર નહોતી, પણ બીજા પણ હતા. એ કેવા હતા? બહુ સુંદર હતા. હવે રાજાની રાણી થવા માટે કેવી હોવી જોઈએ? સુંદર હોવી જોઈએ. એટલી જેટલા એના રાજ્યમાં સુંદર સુંદર સ્ત્રીઓ હતી, જો છોકરીઓ હતી, એ છોકરીઓને કુંવારીઓને રાજાના મહેલમાં લાવવામાં. આપણો પ્રભુ પણ શું કરે છે? આ દુનિયામાંથી એ શું કરે છે? પસંદ કરે છે. એને કેવી રીતે પસંદ કર્યા છે? આપણે સુંદર છે માટે એને પસંદ કર્યા? આપણે બહુ ભણેલા ગણેલા છે માટે એને પસંદ કર્યા? નહીં. અહીંયા રાજા તો રાણીની સુંદરતા જોતો. આપણો પ્રભુ કેવી સુંદરતા જુએ છે? અંદર, અમારા હૃદયમાં કેવી સુંદરતા છે. તો જ્યારે આપણે આ વાંચીએ છીએ તો આપણા હૃદયને પણ આપણે પારખતા જઈએ. સમજણ પડી? આજે આપણને એવી રીતે કરવાનું છે, કારણ કે આપણે હવે જીવનના માર્ગમાં આવી ગયા છે. હવે જીવનના સિદ્ધાંતો શું છે, જીવનની વિધિઓ શું છે, તે આપણને આત્મિક જીવનની વિધિઓ શું છે એ જાણવાનું છે. અમારું હૃદય અંદરથી અમારું જીવન પ્રભુ જુએ છે. બહાર અમે દેખાવો ગમે તેટલું, આજે હું તમારી સાથે બહુ સારી રીતે, પણ મારું જીવન અંદર જો બહુ ખરાબ હોય તો શું પ્રભુ મને ગ્રહણ કરશે? શું હું સ્વર્ગમાં જઈશ? લોકો તો મને બહુ સારું સારું કહે છે. હું કહી શકીશ પ્રભુને, પ્રભુ હું બહુ સારી છું જો બધા લોકો મને સારા કહે છે. પ્રભુ કહે છે હું તારો અંદર જોઉં છું, તારા હૃદયમાં શું છે તે હું જોઉં છું. હું તે સુંદરતા જોઈએ, બહારનું રૂપ નથી જોઈતું. ગમે તેટલા કામ, આશ્ચર્ય કર્મ કરો, અન્ય ભાષા બોલો કે
જે લોકોથી કંઈક જુદું તમે કરી બતાવો, લોકો ખુશ થઈ જાય, પણ પ્રભુ એનાથી ખુશ નહીં થાય. એક બહુ જ વચન એવું છે, મને ખબર નહીં પ્રભુ કેમ કહે છે કે હું એ વાંચું. મત્તીની લખેલી સુવાર્તા એનો 7મો અધ્યાય અને 21, 22 અને 23 વાંચો. કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે, મત્તીની લખેલી સુવાર્તા 7મો અધ્યાય 21, 22 ને 23. જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેશશે. તે દહાડે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી, અને તારે નામે ભૂતોને કાઢ્યા નથી, અને તારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહીં. મેં તમને કદી પણ ઓળખ્યા નથી. કેમ એવું કહેશે? એ તો કહે છે તમારા નામથી ભૂતો કાઢ્યા છે, તમારા નામથી આશ્ચર્ય કર્મો કર્યા છે, તમારા નામથી સંદેશો આપ્યો છે. એમને શું કહેશે પ્રભુ? હું તમને ઓળખતો નથી. કેમ કે એવી રીતે કહેશે? કારણ કે પ્રભુ બહારનું નથી જોતો ને, પ્રભુ અંદર જુએ છે. મારા અંદર હું શું છું એ પ્રભુ જુએ છે. કેમ? અને એમને એ ઓળખે છે. જો પ્રભુનું ઘર કેવી રીતે બને છે, હું મંદિર કેવી રીતે બની શકું. 2 તિમોથી 2 અધ્યાય અને 19મી કલમ. પણ દેવે નાખેલો પાયો દ્રઢ રહે છે, તેના પર આ મુદ્રા છાપ મારેલી છે કે જે પોતાના છે તેઓને પ્રભુ ઓળખે છે, અને આ પણ કે જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું. સારું, સોરી, ફરી એકવાર વાંચજો. પણ દેવે નાખેલો પાયો દ્રઢ રહે છે. દેવ શું કરે છે? દેવે વાંચ, ફરીથી વાંચ. પણ દેવે નાખેલો પાયો દ્રઢ રહે છે. દેવે નાખેલો પાયો દ્રઢ છે. હે ને? શું પાયો નાખ્યો છે? આજે અમારા પાપ ક્ષમા કરી દીધા છે. હે ને? એનું વ્યક્તિગત રીતે અમને એને પસંદ કર્યા, એનો પાયો અમારામાં નાખ્યો. કેવી રીતે? એ અમારા અંદર રહેવા આવ્યો છે. હે ને? પાપ ધોઈ દીધા, હવે એની જગ્યા તૈયાર થઈ ગઈ અમારામાં. અને પછી શું છે કે કહે છે તેના પર આ મુદ્રા છાપ મારેલી છે. તેનામાં આ મુદ્રા છાપ મારેલી છે. શું મારેલી છે? શું મુદ્રા છે? જે પોતાના છે તેઓને પ્રભુ ઓળખે છે. જે પોતાના છે, કોના? દેવના જે છે તેને દેવ ઓળખે છે. બહાર ગમે તેટલું તમે બતાવો, એ મુદ્રા મારામાં છે કે દેવ મને ઓળખે છે, હું કહી શકું છું. અંદર જુએ છે પ્રભુ, બહારનું નથી જોતું. વ્યક્તિગત રીતે મારું જીવન શું છે, હું દેવનું મંદિર બનવા માટે પ્રભુએ મને પસંદ કરી છે, આ દુનિયામાંથી મને અલગ કરી છે. મારું જીવન જે છે શુદ્ધ અને પવિત્ર રહેવું જોઈએ, અને દેવ ત્યાં રહેવાનો છે. ગમે તેટલું શાસ્ત્રનું જ્ઞાન હશે, આજે હું તમારી સાથે બોલું છું, અહીંયાથી બહાર જઉં ને હું પાપ કરું ને એની પર બેદરકાર રહું, શું પ્રભુ મને કહેશે તું મારું મંદિર છે? એ રહી શકશે મારામાં? નહીં રહી શકે. અમારું આ જીવન જે છે એ બહુ ગંભીરતાથી લેવાનું છે. આત્મિક જીવન છે, ગંભીરતાથી લેવાનું છે. પ્રભુ, જો હું પાપ કરું તો શું થશે? 1 કોરિન્થી 3 અધ્યાય અને 16 શું લખે છે? આ જ મેમરી આપણું થીમ બસ છે તે જ. તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે, એ શું તમે જાણતા નથી?
હા, પછી આગળ. જો કોઈ દેવના મંદિરનો નાશ કરે તો દેવ તેનો નાશ કરશે. જે દેવના મંદિરને અશુદ્ધ કરશે તેને શું કરશે? દેવ નાશ કરશે. એટલે હું અત્યારે દેવની મંદિર છે મને કહી દીધું બસ. પેલા બેન આવ્યા હતા બોમ્બેથી કે મહારાષ્ટ્રથી, એમને મને કહી દીધું મારું હૃદય સાફ થઈ ગયું છે, હવે હું દેવની મંદિર બની ગઈ છું. થઈ જશો? શું કરવાનું છે? મારું વ્યક્તિગત જીવન હું કેવી રીતે જીવું છું એ જુએ છે, અને એટલા માટે એને છાપ લગાડી છે કે હું જે દેવના છે એને દેવ એને ઓળખે છે, છાપ લગાડેલી છે. માટે અમારું આત્મિક જીવન જે છે એના પર અમારે વિશેષ ધ્યાન આપવાનું છે. હવે એસ્તેરને રાજમહેલમાં લાવવામાં આવ્યું અને આપણે જોયું કે બધા સુંદર જ હતા. જેટલા કુમારીઓ ત્યાં આવ્યા હતા તે બધા જ દેખાવામાં સુંદર હતા. પણ એસ્તેરને આપણે જોઈએ, જે આપણે એસ્તેર બીજા અધ્યાય અને આમાં વાંચ્યું 8મા કલમમાં વાંચજો કોઈ. રાજાનો હુકમ તથા ઠરાવ સાંભળીને ઘણી કુમારિકાઓને સુસાના મહેલમાં હેગેના હવાલામાં એકઠી કરવામાં આવી. ત્યારે એસ્તેર પણ રાજાને ઘેર હેગે ખોજાના હવાલામાં આવી. હા, અને 9મી કલમ. એ કુમારિકા તેને પસંદ પડી, તેથી હા, એ કુમારિકાને શું થયું? પસંદ પડી. શું એ બધું મેકઅપ ને બધું લગાડીને આવી હતી? ના, એ દેખાવામાં જ એટલી બધી સુંદર હતી, એને કશાની જરૂર નહોતી. એને જોતાની સાથે બીજી કેટલી બધી કુંવારીઓ આવી હતી, બધી સુંદર હતી. પણ એસ્તેરને જોતા જ એને શું થયું? મનમાં સંતોષ થયો, અને તરત જ એને શું કર્યું? આગળ વાંચો. તેથી તેના પર મહેરબાની થઈ અને તાકીદે તેને રાજાના ઘરમાંથી તેને જોઈએ તેવા સુગંધી દ્રવ્યો, ઉત્તમ ભોજન તથા તેના મોભા પ્રમાણે 7 દાસીઓ આપ્યા. હા, એને કશું માંગ્યું? જે કંઈ એને જોતાની સાથે આ હેગે છે એને ખબર પડી ગઈ આટલી બધી સુંદર સ્ત્રીઓ આવી, કુમારીઓ આવી છે, પણ સૌથી સુંદર આ છે. કેવી રીતે ખબર પડી હશે? નહીં? વિચાર કરવાનું છે ને. આટલી બધી સુંદર કુંવારીઓ છે, પણ એસ્તેર જ કેમ એને જોતાની સાથે એને મનમાં એવું થઈ ગયું કે આ બધાને એ આ એસ્તેર જ રાણી બનવા યોગ્ય છે. એને પસંદ કરી. કદાચ આપણને ખબર નહીં, પેલી કુમારીઓ આવી એના રહેન સહેનથી એને જો રૂપાળી હતી, બધું હતું, બધા જ કુમારીઓ, પણ એમને જોતાની સાથે એને લાગ્યું નહીં. પણ એસ્તેરને જોતાની સાથે એને લાગ્યું કે આ જ એની તરત જ એને શું એક ફેવર મળી ગયો. એવી જ રીતે જ્યારે આપણે પ્રભુને ગ્રહણ કરીએ છીએ અને પ્રભુની પાછળ ચાલવાનું નક્કી કરીએ છીએ કે નહીં, મારે હવે આ જીવનના માર્ગમાં જવાનું છે, અમારે અંદર પ્રભુ અમને સિક્કો મારી દીધો છે કે આ મારા છે. આવી જ રીતે આ એસ્તેરને પણ જેવી રીતે આ હેગેએ જોયું અને એને એકદમ એ થઈ ગયું કે આ એ રાણી થવા યોગ્ય છે, અને તરત જ એને ફેવર મળવાનું શરૂ થઈ ગયું. એને કશું માંગ્યું નહીં, જે કંઈ રાજા પાસેથી બધાને આપ્યું, પણ એને એક સેપરેટ એક ફેવર જ આપ્યું છે. એમને એ જ કરી દીધું, બીજા કુમારી કરતાં એને જુદું જ ટ્રીટમેન્ટ એને આપી. અને એ ત્યાં શાંત હતી, કશું બોલી નહીં, કંઈક નહીં, શાંત. જેવી રીતે હતું એ જે કંઈ રાજાએ એને આપ્યું એ બધા માટે એ શાંતિથી એનો સ્વભાવ જોયો હશે, શું જોયું હશે આપણને ખબર નથી, પણ એની જોતાની સાથે જ આ હેગે જે છે એને બહુ જ આનંદ મળ્યો જોતાની સાથે કે આ જ રાણી થવાની યોગ્ય છે. પછી આપણે જોઈએ છીએ કે શું કરવામાં આવતું? બધા જેટલા કુમારીઓ છે એમને શુદ્ધ થવા માટે વસ્તુઓ આપવામાં આવી. વાંચો. સુગંધી દ્રવ્યો, ઉત્તમ ભોજન તથા તેના મોભા પ્રમાણે 7 દાસીઓ આપ્યા. જેવી રીતે એસ્તેરને આપ્યા એવી જ રીતે રાજા તરફથી બીજા કુંવારીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમજ્યા?
એમ બધાના માટે એવી જ એ હતી. આગળ શું છે 12મા વચનમાં? સ્ત્રીઓની રીત પ્રમાણે પ્રત્યેક કુમારિકાની બરદાસ્ત 12 માસ સુધી હતી, કેમ કે તેઓને તૈયાર કરવાના દિવસો આ રીતે પૂરા થતા. એટલે 6 માસ ગોળના તેલથી ને 6 માસ સુગંધી પદાર્થોથી તથા સ્ત્રીઓને પાવન કરનારા પદાર્થોથી તેઓને તૈયાર કરવામાં આવતી. હા, આ બધા સુંદર હતી કુંવારીઓ, પણ સુંદર હતી તો પણ એમને શું આપવામાં આવ્યું? વોટ ઇઝ દેટ? ગુજરાતીમાં જરા વાંચો એક જે આપ્યું છે તે. 6 મહિના શું કરવાનું છે? 6 માસ બોળના તેલથી, પછી 6 માસ સુગંધી પદાર્થોથી 6 માસ સુગંધી પદાર્થોથી એમને શું કરવામાં આવવાનું હતું? તૈયાર કરવામાં આવતું. ઇંગ્લિશમાં લખ્યું છે પ્યુરિફાઈંગ ફોર ધ વુમન, પ્યુરિફિકેશન, એટલે એમને શુદ્ધ કરવામાં. આ બધી સુંદર હતી પણ એમને શું કરવાનું છે? શુદ્ધ કરવાનું છે. કેમ શુદ્ધ કરવાનું છે? રાજા પાસે એમને મોકલવાના છે, પછી રાજા પસંદ કરશે. સમજણ પડી? હા, બધા સુંદર છે, બધાને શુદ્ધ કરવાનું છે અને શુદ્ધ કરીને એમને રાજા પાસે લઈ જવાનું છે, પછી રાજા એમને પસંદ કરશે. રાજા જોશે કોણ એની રાણી થવા માંગે, હે ને? જે આ અહીંયા એસ્તેરને આપ્યું છે એ જ બધે કુંવારીઓને આપ્યું છે. પછી શું કહે છે આગળ? પછી જ્યારે અહસ્વરોસ રાજાની હજુરમાં જવાનો તેનો વારો આવતો, ત્યારે ધારો એવો હતો કે જનાનખાનામાંથી રાજાના મહેલમાં જતી વેળાએ તે જે કંઈ માંગે તે તેને આપવામાં આવે. હા, બસ. હવે અહીંયા આપણે જોઈએ છે કે હેગે એસ્તરને પસંદ કરી અને બધું એને આપ્યું, પણ રાજા સામે જવા માટે બધાને મોકલીને એ જ શુદ્ધ અને પવિત્ર કરવા માટે એમને એવી રીતે શુદ્ધ અને પવિત્ર કરવા માટે જે સાધનો એને આપ્યા, બધાને જ આપ્યા અને બધાને એ ત્યાં મોકલવામાં આવ્યા. અને બીજું શું લખ્યું છે અહીંયા કે હજુ જે કંઈ તેમને માંગ્યું 13માં ત્યારે ધારો એવો હતો કે જનાનખાનામાંથી રાજાના મહેલમાં જતી વેળાએ તે જે કંઈ માંગે તે તેને આપવામાં આવે. જે કંઈ માંગે તે આપવામાં આવતું. એવું નહોતું કે ખાલી એસ્તરને જ જે માંગે તે આપતા હતા. એસ્તરને તો કશું માંગ્યું જ નહીં, પણ બીજા જેટલી કુમારીઓ હતી એ રાજા પાસેથી જ રાજાની એમાંથી જ માંગતી હતી ને. મને શું આપો, તે આપો, જે મને હજુ આ પણ આપો, મને હજુ આ સુંદર દેખાવા માટે પેલું પણ આપો. એવું કરીને આ બીજી કુમારીઓ પણ રાજાના દરબારમાં રાજાની સામે જવા માટે આવી બધી વસ્તુ માંગીને એ રાજા પાસે જતી. હવે આપણે જોઈએ છે કે આવું બધું હોવા છતાં રાજા શું કરતો હતો? એમને જોતો હતો, બીજા ઘરમાં મોકલી દેતો. જેમ જેમ એ લોકોનો વારો આવતો એક એકને બોલાવીને એમના સામે આપવામાં આવતું હતું, પાછી બીજા ઘરમાં એમને આપણે વાંચ્યું. હવે 15મી કલમ વાંચો. હવે મોર્દેખાઈએ પોતાના કાકા અબીહાઈલની પુત્રી એસ્તરને પોતાની દીકરી કરી લીધી હતી. તેનો જ્યારે રાજાની પાસે માંગી જવાનો વારો આવ્યો, ત્યારે રાજાના ખોજા તથા સ્ત્રી રક્ષક હેગેએ જે નીમ્યું હતું તે સિવાય તેણે બીજું કંઈ માંગ્યું નહીં. જેઓએ એસ્તરને જોઈ તે સર્વે તેના વખાણ કર્યા. 16મી કલમ. એસ્તર અહસ્વરોસ રાજાની કારકિર્દીના 18 સુધી વાંચો. 7મા વર્ષના 10મા માસમાં એટલે ટેબેત માસમાં તેની હજુરમાં તેના રાજમહેલમાં દાખલ થઈ. રાજાએ સર્વ સ્ત્રીઓ કરતા એસ્તર પર વધારે પ્રીતિ રાખી અને તેણે તે પર સર્વ કુમારીઓ કરતા વધારે કૃપા તથા મહેરબાની રાખી. માટે તેણે તેને માથે રાજમુકુટ પહેરાવીને વાસીને ઠેકાણે તેને રાણી ઠરાવી. બસ હવે અહીંયા આપણે જોઈએ છીએ એસ્તર આવી છે, હે ને?
એ આવી અને એને જોતાની સાથે જ રાજાએ શું કરી દીધું? રાણી બનાવી દીધી, મુગુટ આપી દીધો એને. શું કારણ છે? કોઈ બતાવી શકે? શું કારણ છે? બધા પણ બીજી પણ આવી, એ લોકોએ તો હજુ વધારે સારું હજુ કંઈક માંગ્યું ને એમને આપવામાં આવ્યું હતું. પણ એસ્તેરે તો કશું માંગ્યું નહીં, જે કંઈ આપ્યું એટલું જ એના માટે પૂરતું હતું. અને રાજા પાસે આવી એટલે રાજાએ તરત જ મુગુટ એને આપી દીધો અને એને રાણી બનાવી દીધી. શું કારણ? શું હતું? જુઓ, બાઇબલમાં જુઓ શું લખ્યું છે. શું જોયું? રાજાએ શું જોયું એની પાસે કે એને રાણી જ બનાવી દીધી? એની સુંદરતા જોઈ? શું જોયું? જે કંઈ રાજાએ એને આપ્યું હતું એના સિવાય એની પાસે બીજું કશું નહોતું. હું બહુ સારી છું, હું શું કરું છું? બાઇબલ વાંચું છું, સવાર સાંજ હું મંદિરમાં જાઉં છું, હું કેટલી બધી સારી છું, લોકોને ખબર છે, લોકો મને સારું સારું કહે છે. એ જોયું? જે કંઈ રાજાએ એને આપ્યું એ જ રાજાને જોઈતું હતું કે મારા જે હું એને આપું છું એનાથી વધારે કંઈ એ કરે છે કે નહીં? રાજા, તું મને આટલું બધું આપ્યું છે, એમાં એ ઓછું છે, મારે હજુ વધારે જોઈએ. એના પોતાના મન પ્રમાણે રાજાને મળવા એ તૈયાર નહોતી. જે કંઈ રાજાની જરૂર છે, રાજા જેવી રીતે રાખે એ રહેવા માટે એ તૈયાર હતી. એટલે રાજાના જે નિયમો હતા એનાથી એ બહાર નહોતી. રાજા, તું જે કંઈ મને આપે, જેમાં તું મને રાખશે, એ પણ રાજાના જે કંઈ એક્સ્ટ્રા બીજા કુંવારીઓએ લીધું એ પણ રાજાને તરફથી જ હતું. પણ એ એમને પસંદ નહીં કરી, એસ્તેરને જ પસંદ કરી. કારણ કે રાજા એને જે આપ્યું હતું એમાં જે તૃપ્ત હતી. આપણને પણ રાણી બનવા માટે આપણને તૈયાર થવાનું છે. વર આવવાનો છે, આપણે જવાના છે. કોણ જશે? જે દુલ્હન હશે, હે ને? દુલ્હનમાં શું કે ગુજરાતી શબ્દ છે દુલ્હન? હા, કન્યા. જે કન્યા છે ને એ જ જશે, હે ને? વર તો આવવાનો છે, આપણને ખબર છે, આપણો પ્રભુ ઈસુ વર તરીકે આવવાનો છે, પણ એ દુલ્હનને લઈ જશે, એટલે કન્યાને લઈ જશે. શું જોશે? મેં એને જે આપ્યું છે, શું આપ્યું એને? આજે આપણને પવિત્રતાનું વસ્ત્ર આપ્યું છે, બરાબર ને? એ પવિત્રતા એમાં છે કે નહીં, શું જોવાનું છે? અમે પવિત્ર તો નહોતા જ. એ પવિત્રતા અમને કોણે આપી? દેવે આપી, પોતાનો દીકરો આપીને એના લોહીથી અમને એ કરી, અને એ લોહીથી એમને ધોઈને અમને એને પવિત્ર કર્યા છે. તો જ્યારે પ્રભુ આવશે, શું જોવાનો છે એમને અમારામાં? મેં જે પવિત્રતા એમને આપી એવી છે, જોશે કે નહીં? પછી મારું કેવી રીતે જીવન છે, કેવી રીતે હું ચાલું છું, હવે આ ધ્યાન રાખવાનું છે. જો તારણની ખાતરી થઈ ગઈ છે અને ત્યાર પછી પણ અમે પાપમાં જીવ્યા છે, તો આજે પ્રભુ ફરીથી મોકો આપે છે. આ અનુગ્રહનો સમય છે. જો પ્રભુનો અનુગ્રહ જતો રહ્યો હોત તો તમે આ જગ્યાએ આવ્યા ના હોત પ્રભુનું વચન સાંભળવા. પણ પ્રભુનો તમારા પર અનુગ્રહ છે, તારણ થઈ ગયું છે, તેમ છતાં તમે પાપમાં જીવ્યા છો, તો પણ પ્રભુ આજે શું કહે છે? આજે પણ હું તૈયાર છું તમારા પાપ માફ કરવા માટે. કેમ? કારણ કે હજુ અનુગ્રહ છે. એનું મન કઠિન કર્યું નથી તમારા માટે. જે હજુ પણ પાપમાં જીવે છે, પ્રભુ પાસે પાપોની ક્ષમા માંગીને પણ પાપમાં જીવે છે, એમના માટે પણ આજ પ્રભુ કહે છે, શું કહે છે? મારી પાસે આવો, હું તમને શું કરીશ? પાપોની ક્ષમા આપીશ.
તમારું ગંદુ હૃદય મને આપી દો, ફરી હું એમને ધોઈશ. મારું લોહી આજે પણ છે. શું કરો તમે બધા અહીંયા જુઓ, શું કરે? આ પ્રભુનું હૃદય, અમારું હૃદય પ્રભુના લોહીથી ફરી ધોઈ નાખશે અને ફરીથી આપણું નવું જીવન આપણે જીવી શકીશું. કેવી રીતે? આજે આપણને પવિત્ર કરશે અને એ પવિત્રતા આપણને સાચવી રાખવાની છે. આપણને જેવી રીતે આ દુનિયામાં આપણે ચાલીશું, આપણને પાપ તો આપણી આગળ પાછળ રહેશે જ, અને હવે તો વધારે, કારણ કે આપણી શત્રુ હવે કોણ બન્યો છે? શૈતાન બન્યો છે. એ છોડશે કે? અરે તું ક્યાં જાય છે? હું છું હજુ, હું તને નહીં જવા દઉં. બરાબર ને? તો એના માટે આપણે શું કરવાનું છે? આપણી પવિત્રતા જાળવી રાખવા માટે પ્રભુના જે વિધિઓ છે એ આપણને શીખવાના છે, અને એ વિધિઓ પ્રમાણે આપણને રહેવાનું છે ને ચાલવાનું છે. જેવી રીતે એસ્તેર પણ આવી અને એ રાજાના નિયમોથી બીજું એને કશું માંગ્યું નહીં. જે કંઈ રાજાએ મને આપ્યું છે એમાં જ એ જ રીતે એ રાજા પાસે ગઈ અને રાજાએ એને પસંદ કર્યો. બસ એ જોતાની સાથે સમજી ગયો રાજા, એમ આ મારી છે, આના પર મારી છાપ લાગી છે, એને મેં સીલ કરી છે. શું કર્યું છે? મુદ્રિત કરી છે કે શું? આ મારી છે, મેં જે આપેલું છે એની પાસે છે, સાચવી રાખ્યું છે. એવી રીતે પ્રભુ આવશે ત્યારે અમારામાં પણ એ પવિત્રતા જોઈશે. તો એના માટે આપણને શુદ્ધ કરવા માટે, જેવી રીતે આ કુંવારીઓને શુદ્ધ કરવા માટે એને એ કર્યું હતું, એને શું આપ્યું? આ પૃથ્વી પર આપણે શુદ્ધ અને પવિત્ર જીવન જીવી શકીએ માટે પ્રભુએ ખાલી એમ કહ્યું નહીં કે જેવા હું પવિત્ર છું તેમ તમે પવિત્ર બનો. એ ખાલી કહીને બસ એ નહીં કર્યું. એને ખબર રહે, પ્રભુને ખબર છે આપણે આ દુનિયામાં શુદ્ધ અને પવિત્ર જીવન જીવી શકતા નથી. આપણા કેટલા પણ પ્રયત્ન આપણે કરીએ તો આપણે શુદ્ધ અને પવિત્ર જીવન જીવી શકતા નથી. માટે એને શું કર્યું? એને જ અમારા માટે શું કર્યું છે? ઉપાય કર્યો છે. હવે અમારું તારણ થઈ ગયું છે, બરાબર છે? અમારા પાપ ક્ષમા થઈ ગયા છે. હવે મારે કેવી રીતે જીવવાનું છે? સૌથી પહેલાં જે પ્રબંધ એને કર્યું છે તે પ્રભુનું ઘર. શું કર્યું છે? પ્રબંધ શું કર્યું છે અમારા માટે? પ્રભુનું ઘર. એસ્તેર અને બીજા કુંવારીઓને બધા દુનિયામાંથી શોધીને, બધા એના રાજ્યમાંથી શોધીને એમને સુસન ગઢમાં લઈ આવ્યો, પોતાના પેલેસમાં લઈ આવ્યો. પેલેસને શું કહેવાય ગુજરાતીમાં? મહેલમાં લઈ આવ્યો. હે ને? અમને પણ આવી રીતે બધા દુનિયાના લોકો પાપી પ્રભુ જુએ છે, પણ જ્યારે અમે તેના પર વિશ્વાસ કર્યો અને અમને આ બધા દુનિયાથી અલગ કરીને પોતાનું બનાવ્યું. અમે પોતાના છે. હવે મેં રાજમહેલમાં રહેવા યોગ્ય થઈ ગયા છે. એસ્તેરને પણ આવી રીતે લઈ આવ્યો. હવે આ લોકોનો બીજા જે રાજ્યમાં હતા એમના સાથે કઈ સંબંધ નહોતો. બિલકુલ શું છે? અલગ, સેપરેટ, અલગ કરી દીધા છે. આ દુનિયાના લોકોથી નહીં, પણ હવે એમને કેવી રીતે ચાલવાનું? રાજાએ જે નિયમ બનાવ્યો એમાં રહેવાનું છે. હવે આપણે પણ પ્રભુના થઈ ગયા છે. આ દુનિયા સાથે અમારો સંબંધ હોવો ના જોઈએ. કેમ ના હોવો જોઈએ? જો આ દુનિયામાં આપણે ઉઠતા બેસતા થઈ જઈએ તો શું થશે? જે પવિત્રતા પ્રભુએ અમને આપી છે એ શું થઈ જશે? ખોવાઈ જશે. અશુદ્ધ બનીશું. પાપ આપણને અશુદ્ધ કરી દે છે. આ સંસાર જે છે એ અમને શું કરી દે છે? અશુદ્ધ કરી દે છે. અને બીજાને છોડીને શૈતાન અમારી પાછળ લાગી રહેશે અમને અશુદ્ધ અને મલિન કરવા માટે અમે પ્રભુના ઘરમાં છે કે નહીં? પ્રભુનું ઘર શું છે? જે પ્રભુના નિયમો અનુસાર હતી, હે? પ્રભુના નિયમ અનુસાર જે પ્રભુનું ઘર છે એમાં જ આપણે રહેવું પડશે. પ્રભુના ઘર કોણ બાંધે છે? મત્તીની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 18મી કલમ.
અને હું પણ તને કહું છું કે તું પિત્તર છે ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ. હા, ને કોણ કે છે? કોણ કે છે? આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ. એ કોણ કે છે? પ્રભુ ઈશુ કે છે. તો મંડળી બાંધનાર કોણ છે? પ્રભુ ઈશુ છે. આપણને ક્યાં રહેવાની જરૂર છે? પ્રભુ ઈશુની મંડળીમાં રહેવાની જરૂર છે. પ્રભુ ઈશુના ઘરમાં રહેવાની જરૂર છે. ત્યાં કોણ છે? પ્રભુ ઈશુ સર્વ અધિકારી છે, શિર છે, હે ને? વાંચીશું આપણે ઇફીસીની લખેલી પત્રીમાં સોરી, એક મિનિટ બતાવો તમને. વેર ઇઝ ધ હેડ ઓફ ધ ફેમિલી? કે મને નથી યાદ આવતું. ઇઝ ધ હેડ ઓફ ધ ચર્ચ. હા, એફીસી પહેલો અધ્યાય 17 થી 21 વાંચો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ મહિમાવાન પિતા પોતાને વિશેના જ્ઞાનને શરૂ બુદ્ધિનો તથા પ્રગટીકરણનો આત્મા તમને આપે અને તમારા જ્ઞાનચક્ષુ પ્રકાશિત થાય કે તે સોરી ઇફીસી ની પત્રી પહેલો અધ્યાય ને 5મો અધ્યાય અને 23મી કલમ. કેમ કે જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે તેમ પતિ પત્નીનું શિર હા, છે. જે મંડળીનું શિર કોણ છે? ખ્રિસ્ત છે. પ્રભુ ઈશુની મંડળીમાં પ્રભુ ઈશુ પોતે શિર છે, માનસ નહીં. બરાબર ને? કોણ છે શિર? એ મંડળીમાં અમારી જ્યાં ઈશુ ખ્રિસ્ત શિર છે. એ કેવી રીતે ખબર પડે આપણને કે આ મંડળીમાં ઈશુ ખ્રિસ્ત શિર છે? ઘણી મંડળીઓ છે ને, સાચી મંડળી કઈ? કેવી રીતે સમજણ પડશે આપણને? કોઈ આ પ્રભુ ઈશુની મંડળી છે એમ કેવી રીતે આપણને ખબર પડે? જે પ્રભુ ઈશુની મંડળી છે તેમાં વ્યર્થતા નથી. તેમાં શું છે? અનંતકાલની વાતો છે. અને અનંતકાલ શું છે? દેવનું વચન. એમાંથી એક પણ કાના માત્ર પૂરું થયા વગર રહેવાનું નથી. આ દેવનું વચન જ્યાં મંડળીમાં આપવામાં આવે છે, જ્યાં મનન કરવામાં આવે છે, અને બીજું કંઈ નહીં. પ્રભુના વચન સિવાય બીજું કંઈ નહીં. કોઈ એન્ટરટેનમેન્ટ, કંઈ આમ તેમ, અરે કંટાળો આવ્યો, ચાલો હવે થોડા દિવસો આપણે આમ રહીશું, એ પ્રભુની મંડળી નહીં. અમારું એન્ટરટેનમેન્ટ શામાં હોવું જોઈએ? પ્રભુના વચનમાં. કારણ કે પ્રભુનું વચન શું છે? જીવન અને આત્મા છે. એ જીવન અને આત્મા છે. એ મુવેલું નથી. ખબર છે? પ્રભુનું વચન યોહાનની લખેલી સુવાર્તા એનો 12મો અધ્યાય મને લાગે છે. યોહાનની લખેલી સુવાર્તા એનો 6મો અધ્યાય અને 63. જે જીવાડે છે તે આત્મા છે, માંસથી કંઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે તે આત્મા તથા જીવન છે. હા, જે વાતો મેં તમને કહી છે તે શું છે? આત્મા તથા આત્મા અને જીવન છે. જીવન છે. પ્રભુનું જે વચન છે જ્યાં આત્મા અને જીવન છે.
જ્યારે આપણે એ વાંચીએ તો દેવ આપણી સાથે વાત કરે છે. કેમ? એમાં જીવન છે, આત્મા છે. આત્મા દ્વારા પ્રભુ આપણને બધું એનું વચન આપણને શીખવાડે છે. જેવી રીતે આપણે તારણ થયું, ઉદ્ધાર થયો, પવિત્ર આત્માના છાપમાં આપણે લાગી ગયું છે. હવે આપણે કેવી રીતે ચાલવાનું છે? પહેલાં તો પ્રભુના ઘરમાં રહેવાનું છે. પ્રભુનું ઘર અમે કેવી રીતે સમજીશું? કારણ કે જેમાં પ્રભુ ઈસુ શિર છે. મનુષ્યને બનાવેલા નિયમો નહીં. મનુષ્ય કહે કે તમે આવું કરો ને તમે તેવું કરો, નહીં. પ્રભુના વચનમાં જે નિયમ મારા માટે છે, મને મળે છે કે નહીં, જે મને શુદ્ધ અને પવિત્ર રાખશે. ને તો આપણે બીજા કુંવારી જે આવ્યા રાજા પાસે, ના એ મને નથી ગમતું, મને બીજું આપો, આ નથી ગમતું. ગમે તે પ્રભુનું વચન અમને કે તે પ્રમાણે અમારે માનવાનું છે, તે પ્રમાણે અમારે ચાલવાનું છે. શું લખે છે પ્રગટીકરણ 1 અને 3માં? આ ભવિષ્ય વચનો જે વાંચે છે ને જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે તેઓને ધન્ય છે. આમાં જે લખેલું, પ્રભુના વચનમાં જે લખેલું છે તે અમારે શું કરવાનું છે? વાંચવાનું છે, સાંભળવાનું છે અને તે પ્રમાણે અમારે ચાલવાનું છે. આ જરૂરી છે. એ માનશો જ નહીં કે હું બસ આ બધું મારું એ છે, હું ગમે તેવી રીતે હું સ્વર્ગમાં પહોંચી જઈશ કે દેવ મને ઓળખી લેશે. અંદર જોઈએ છે. આ બધી સુંદર કુંવારીઓ હતી, પણ રાજાએ શું જોયું? અંદરની શુદ્ધતા, અમારું અંદરનું જીવન કેવું છે એ જોયું છે. તો એ તરફ ધ્યાન આપવાનું છે કે હું કેવી રીતે મારા જીવનને અશુદ્ધ કરું છું, મલિન કરું છું. એક મારો અનુભવ તમને કહું છું. હું બહુ નાની હતી ત્યારથી જ મારો નવો જન્મ થયો હતો, કારણ કે મારી મમ્મી અમને રોજ ફેમિલી પ્રેયરમાં તારણ ઉદ્ધાર વિશે અમને કહેતી હતી. અને ત્યારે મેં પ્રભુનો સ્વીકાર કર્યો. મારી ઉંમર ખાલી 9 વર્ષની હતી હું, અને મેં પ્રભુનો સ્વીકાર કર્યો. પણ મેં એ જોયું કે બધા કે એને મારું તારણ થયું તો હું તો બહુ જ બાઇબલ વાંચવા લાગી, ચર્ચમાં જવા લાગી. મારા જીવનમાં બીજું જ, મને સંસાર પ્રત્યે વધારે આકર્ષણ. અને એ વખતે છે ને મને ગીતો ગાવાનું બહુ ગમતું હતું, કારણ કે બધા કે તારો અવાજ કેટલો સારો કેવો હતો. તો મને એવું થાય હા કેટલું સારું. પછી નર્સિંગમાં ગઈ તો સિનેમાના ગીતો તો મને એકદમ સાંભળ્યું નહીં કે મને યાદ થઈ જાય. હું એમ નથી એ બધું મને ખબર હતું કે નહીં ગાવા જોઈએ, કારણ એનાથી શું થાય? હું અશુદ્ધ થઉં છું. અમને નાનપણથી આ બધું શીખવાડવામાં આવ્યું હતું. પિક્ચરના ગીતો. પછી શું આખો અઠવાડિયો નર્સિંગમાં, ઘરમાં તો ના ગવાય, પણ જ્યારે નર્સિંગ કરવા માટે મેં નર્સિંગ કર્યું છે, હોસ્ટેલમાં ગઈ ત્યારે તો ફ્રીડમ. અહીંયા કોણ જોવાવાળું છે? તો બધા જ ગીતો ગાય છે, હું પણ ગાઈશ. અને હું ગાતી હતી, અને એટલો સરસ અવાજથી ગાતી હતી. લોકો કહેતા મને કે બીજા જે ગાય છે તેને તો મ્યુઝિકની જરૂર પડે, પણ તારા અવાજમાં જ મ્યુઝિક છે કે છે, આવી રીતે મને કહેતા. એટલે એટલો સુંદર મારો અવાજ હતો એ વખતે. લોકો મને હશે કે નહીં મને ખબર નહીં, પણ શૈતાન મને આવી રીતે એ કરતો હતો કે અવાજ તારો એટલો બધો સુંદર છે. પછી એવું થયું કે હું તો પિક્ચરનું ગીત ગાઉં, અને શનિવાર રવિવાર આવે ત્યારે મને એવું થાય, અરે હવે કાલે તો ચર્ચમાં જવાનું છે, રવિવારે ચર્ચમાં જવાનું છે. અને આખું અઠવાડિયું મેં શું કર્યું છે? પિક્ચરના જ ગીતો ગાયા છે. હવે શું કરું? તારણ થયું છે, પ્રભુને હું ઓળખું છું, પ્રભુ પર પ્રેમ કરું છું, પણ આખું અઠવાડિયું મેં શું કર્યું? મલિન થઈ છું, અપવિત્ર થઈ છું. પિક્ચરના ગીતો ગાયા છે મેં, અને પ્રભુને મેં દુઃખી કરી છે. નાની હતી, 17-18 વર્ષની હતી. પ્રભુ મારી સાથે વાત કરતો હતો, આ બરાબર નથી, આ તારા જીવનમાંથી કાઢી નાખવાનું છે. એ ક્યારે યાદ આવતું મને? કાલે મેજમાસ પાસે જવાનું છે ત્યારે યાદ આવતું, અરે મેં આખો અઠવાડિયું શું કર્યું છે? મેં પિક્ચર. પછી એ દિવસે શનિવારે સાંજે બેસીને ખૂબ રડીને પશ્ચાતાપ કરું.
પ્રભુ તું મને ક્ષમા કર, પ્રભુ તું મને ક્ષમા કર, મેં હવે નહીં કરું. રવિવારે જાઉં, પછી બહુ આનંદથી સ્તુતિ આરાધના કરું, મેં આગળ ફરી કબૂલાત પણ કરું, પ્રભુ મેજમાં ભાગ લઉં, પાછી આવું, ત્યાં પાછી સોમવારથી શરૂ થઈ જાય અને કશું ના લાગે. શૈતાન આપણને એટલું અંધારું કરી નાખે છે કે આપણને ખબર પડતી નથી કે હું પાપ કરી રહી છું અને પ્રભુ પાસેથી હું દૂર જઉં છું. પણ પછી મેં પ્રાર્થના શરૂ કરી, પ્રભુ હું કોશિશ કરું છું, પ્રયત્ન કરું છું, પણ આ મારાથી જતું નથી, મારા પાસેથી જતું નથી. કેમ નહોતું જતું? કારણ કે મારા આજુબાજુના જેટલા લોકો છે, જેટલી નર્સિંગમાં આવેલી બહેનો હતી, એ બધા પિક્ચરના ગીતો ગાતી હતી, એમના આનંદ મળતો હતો અને એ જ રીતે હું એમની સાથે રહેવાથી એના પર જઈ નહોતી મેળવી શકતી. એ મને પ્રભુએ બતાવ્યું. અમારી સંગતિ અમારે કેવી રીતે રાખવી જોઈએ? જ્યાં શુદ્ધ અને પવિત્રતા રહે. તો મારી સાથે કોની સંગતિ જોઈએ? પ્રભુના લોકો સાથે હું રહું, હે ને? જે શુદ્ધ અને પવિત્ર જીવન જીવતા હોય એની મદમાં હું રહું તો શું થાય? હું મારાને શુદ્ધ અને પવિત્ર રાખી શકું છું. કારણ કે ઉઠતા બેસતા એમની સાથે અમે એકબીજાને કહી શકીએ, એ આ બરાબર નથી, હા જો. એક તો ડરથી પણ આપણે ના કરીએ કે ના, તો લોકો શું કહેશે કે અરે આ તો પ્રભુ કે મારું તારણ થયું અને આ પિક્ચરના ગીતો ગાય છે, અરે નહીં ગાવાનું એમની સામે. એટલો ડર પણ આવી જાય ને. આવી રીતે પાપ કરતા જ્યારે આપણે પ્રભુના લોકોમાં રહીએ તો પવિત્ર આત્મા શું કરે? આપણને ટોચની આપ્યા કરે, એટલે પ્રિક કર્યા કરે આપણને. તો જ્યારે આવી રીતે જ્યારે પવિત્ર આત્મા આપણે બતાવે ત્યારે શું કરવાનું છે? તરત ધ્યાન આપવાનું છે, મારું જીવન પ્રભુને પ્રસન્ન કર. એ પ્રેક્ટિકલ જેવું છે, એટલે આ રીતે અમારે કરવાનું જ છે. એવું નહીં કે અમે બસ ચાલી દીધું કે નહીં કરશું, કારણ કે પ્રભુ અચાનક આવશે. આપણને ખબર છે આ દુનિયાની પરિસ્થિતિ કેટલી બધી વિશ્વાસીઓ માટે, પ્રભુ યીશુના લોકો માટે કઠિન થતી જાય છે. કેમ થાય છે કે નથી થતી? આપણે તમે વિડીયો જોતા હશો, કેટલા ક્રિશ્ચિયન લોકો પર જુલમ કરવામાં આવે છે અને એમને મારવામાં આવે છે. શું બધું કેટલું બધું આપણને એ નહીં. એ ક્યાં લખેલું છે? ક્યાં આવું થશે? શાસ્ત્રમાં લખે છે. આપણા હાથમાં જે પવિત્ર શાસ્ત્ર છે એમાં લખ્યું છે કે તમને આ બધું સહન કરવું પડશે. હવે તે વખતે અમે લોકો વાંચતા હતા તો એવું લાગતું હતું કે અરે ક્યારે થશે અમને ખબર નહીં. પણ અમે આ દિવસોમાં અમારા અમે જીવિત છીએ ને આ બધું અમે વિટનેસ કરીએ છીએ. અમે એ જુએ છે અમારા આંખોથી, સાક્ષા છે કે અરે આ તો વચનમાં લખ્યું છે ને એ પૂરું થાય છે. તો શું આજે જે અમે પ્રભુનું વચન સાંભળીએ છીએ, જે કહે છે કે તમારે શુદ્ધ અને પવિત્ર જીવન જીવવાનું છે, એની તરફ આપણે શું દુર્લક્ષ્ય કરીશું કે નહીં કરવાના? સાંભળીએ, એક બાજુ સાંભળીએ, બીજી બાજુ કાઢી નાખીશું. એક વાત હજુ તમને કહેવા માગું છું. આપણે જૂઠું બોલીએ છીએ ને? અહીંયા છે કોઈ માણસ જૂઠું કદી બોલ્યું જ નથી કે હું નહીં બોલું, જૂઠું નહીં બોલું? કેટલી વાર આપણે નક્કી કર્યું હશે કે મારે જૂઠું નથી બોલવાનું. એ જે દિવસે સવારે ઉઠીને આપણે બોલીએ મનમાં કે નહીં હું જૂઠું નહીં બોલું, પણ સાંજ સુધીમાં બીજા દિવસો જેટલું જૂઠું ના બોલ્યા હોય એટલું બધું જૂઠું આપણે બોલીએ છીએ કે નહીં? તો આપણામાં એ શક્તિ નથી. તો કોના શક્તિથી આપણે એ કરીશું? જ્યારે આપણે પોતે પ્રભુ યીશુના શિરના નીચે આવીશું, ત્યારે જ શું થશે? પાપના ઉપર આપણે જઈને. કારણ પ્રભુના ઘરમાં શિર કોણ છે? પ્રભુ. એની શિરતાના પદ નીચે આપણે આવવું જોઈએ. પ્રભુ મારા જીવનમાં બધું છે એ આપણે જાણવું છે. એવો એક વ્યક્તિ છે બાઇબલમાં. કોણ છે કહી શકશો? દાનિયેલ. પહેલો અધ્યાય અને એની 8મી કલમ.
પણ દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો કે હા, એક દાનિયેલે પોતાના મનમાં મનમાં ઠરાવ કર્યો. શું કર્યું દાનિયેલે? પોતાના મનમાં ઠરાવ કર્યો કે શું કરશે એ? રાજાના ખાણાથી તથા જે દ્રાક્ષરસ તે પીએ છે તેથી હું મારી જાતને વટાડીશ નહીં. મારી જાતને વટાડીશ નહીં. વટાડીશ નહીં. કોણ હતો દાનિયેલ? આપણે જેવો માણસ ખાતો પીતો, બરાબર કે નહીં? પણ એને શું કર્યું? મનમાં નક્કી કરી દીધું, ઠરાવી દીધું કે હું મારા જાતને અપવિત્ર નહીં કરું, ગમે તે હો. હવે દાનિયેલની અહીંયા પરિસ્થિતિ શું હતી? એ તો એક કેદીની જેમ બાબુલ દેશમાં લઈ આવ્યા હતા. એનો પોતાનો કઈ અધિકાર નહોતો કે એ રાજાને ના પાડે. પણ એને મનમાં શું હતું કે મારે અશુદ્ધ થવાનું નથી. નક્કી ગમે તે થાય, કોઈ મારા ફ્રેન્ડ્સ મારા પર હસે, મજાક કરે, કોઈ કહેશે બહુ ધાર્મિક થઈ ગઈ, બહુ દેવ કરે છે, બહુ, એના તરફ મારે ધ્યાન નથી આપવું. મારે શું કરવાનું છે? દાનિયેલે નક્કી કર્યું કે હું પોતાને અશુદ્ધ કરી નહીં. હવે રાજાનો નિયમ તોડવાથી મને ફાંસીની સજા થશે કે મને મારી નાખવામાં આવશે, એની તરફ એનું ધ્યાન નહોતું. રાજાનો જે હુકમ છે એની તરફ એનું ધ્યાન નહોતું. દાનિયેલનું શું ધ્યાન હતું? મારા દેવની શું હુકમ છે મારા પર. એને મારામાં શું જોઈએ? પવિત્રતા જોઈએ. શું જોઈએ? પવિત્રતા જોઈએ. દાનિયેલને ખબર, દાનિયેલે સ્મરણ રાખ્યું અને એને નિશ્ચય કર્યો, જો મારામાં અશુદ્ધતા હશે તો હું દેવનો નિયમ તોડું છું. રાજા તો મને સારું સારું કહેશે, પણ હું કોનો નિયમ તોડું છું? દેવનો નિયમ તોડીશ. મારે કોનો નિયમ રાખવાનો છે? રાજાનો નિયમ રાખવાનો છે કે દેવનો નિયમ રાખવાનો છે? દેવનો નિયમ રાખવાનો છે. આ ભલે હું અહીંયા દાસ તરીકે લાવવામાં આવ્યો છું, તો પણ મારા દેવની આજ્ઞા હું પાડીશ. મારે પોતાને અશુદ્ધ કરવાનું નથી. આ દુનિયામાં અમે જ્યારે ફરીએ છીએ ત્યારે એ વાતના અમને યાદ રાખવું જોઈએ કે હું દેવની છું. દેવે મને મોટી કિંમત આપીને મને છોડાવી છે. એ મને શું કહે છે? તમે શુદ્ધ અને પવિત્ર રહો. અને એવી રીતે જ્યારે પોતાને આપણે સ્મરણ રાખીએ, આ દાનિયેલ કન્ટિન્યુઅસ લગાતાર એ પોતાના મનમાં જાણે એ જ કરતો હતો કે હું આ વસ્તુથી અશુદ્ધ તો નથી થતો, આ વસ્તુથી અશુદ્ધ તો નથી થતો. આપણે એનું જીવન વાંચીએ છીએ ત્યારે એવું થાય છે કે નહીં? એને ક્યાં નાખવામાં આવ્યું? સિંહાના ગોહમાં નાખવામાં આવ્યું. એ ડર્યો નહીં? ડર્યો કેમ? હું મારા પ્રભુ માટે શુદ્ધ રહીશ. મારા પ્રભુના જે નિયમ છે એમાં હું રહેવાનું છું ને એ જ પાળવાનું છું. એ દાનિયેલે નક્કી કર્યું. એટલે પ્રભુના નિયમ જે આપણને આપવામાં આવે છે તે જીવનના નિયમ છે અને એને આપણે ધરી રાખવાના છે, એમાં રહેવાનું છે. અમે ગમે તેટલા મેસેજીસ સાંભળીએ, ગમે તેટલા સારા મેસેજીસ સાંભળીએ, અમારા હાથથી આશ્ચર્ય કર્મ થતા હશે, શું મારું જીવન પવિત્ર છે, પવિત્ર રીતે ગાળું છું, એ જોવાનું છે. દાનિયેલે એવી રીતે રહ્યો અને કોને જોયું એ પવિત્ર છે? કોને જોયું? પ્રભુને તો ખબર હતી, પરમેશ્વરને તો ખબર હતી દાનિયેલ કેવો જીવન જીવે છે, શુદ્ધ અને પવિત્ર જીવન જીવે છે. કેમ ખબર હતી? કારણ કે એ બધું કરવા માટે તૈયાર હતો દાનિયેલ. પ્રભુને હું તૃપ્ત કરું, પ્રભુને હું વિસરું નહીં. મને ભલે સિંહની ગુફામાં નાખવામાં આવે તોય હું અશુદ્ધ થવાનો નથી. આપણે જેટલા વિશ્વાસી પોતાને કહીએ છીએ, શું આવી રીતે રોજ અમારું જીવનમાં અમે આ વિચાર લાવીએ છીએ કે પ્રભુ એ મને પવિત્ર કરી છે અને આ જગતમાં જીવતી વખતે મારે શુદ્ધ અને પવિત્ર રહેવાનું છે. અને દાનિયેલને જોયું, પ્રભુએ જોયું કે એ તો શુદ્ધ છે, પણ પરમેશ્વરે જોયું છે બીજા હજુ કોઈએ એમને જોયું છે કે એ પવિત્ર છે. દાનિયેલ
એનું 5મો અધ્યાય અને 11મી કલમ કોઈ વાત છે. તારા રાજ્યમાં એક માણસ છે જેનામાં પવિત્ર દેવનો આત્મા છે. તારા પિતાની કારકિર્દીમાં તેનામાં બુદ્ધિ, સમજણ તથા દૈવી જ્ઞાન માલુમ પડ્યા હતા. તારા પિતા નબુકદનેસ્સર રાજાએ તારા પિતાએ તેને જાદુગરોનો, મંત્ર વિદ્યા જાણનારાઓનો, ખાદ્યોનો તથા જોશીઓનો અધિપતિ ઠરાવ્યો હતો. બસ આટલું જ. હવે શું છે અહીંયા? કોણે જોયું? દાનિયેલ પવિત્ર છે. પવિત્ર કોણ કહી શક્યું? અહીંયા રાણીએ કહ્યું. 10મો વચન વાંચો. હવે રાજાના તથા તેના અમેરુરાઓના વચનો સાંભળીને રાણી ભોજન ગૃહમાં આવી. રાણીએ કહ્યું કે હે રાજા, સદા જીવતો રહે. તારા વિચારોથી તું ગભરાઈ ન જા ને તારો ચહેરો ઉતરી ન જાવો. કોને જોયું? રાણીએ જોયું. શું જોયું? દાનિયેલમાં પવિત્ર દેવનો આત્મા રહે છે. પવિત્ર દેવનો આત્મા દાનિયેલમાં રહે છે. કેમ જોઈ શકીએ? કારણ કે દાનિયેલને ઠરાવી દીધું હતું મનમાં કે હું પોતાને અપવિત્ર નહીં કરું, અને જે એને ઠરાવ્યું એ ઠરાવ્યા પ્રમાણે એ પોતાને શુદ્ધ અને પવિત્ર રાખતો ગયો. આજે આપણે અહીંયાથી ખાલી હાથ જવાનું નથી. એક દ્રઢ નિશ્ચય કરીને જવાનું છે કે હું દેવની છું અને દેવનો આત્મા મારામાં છે, એટલે મારે શું કરવાનું છે? શુદ્ધ અને પવિત્ર જીવન જીવવાનું છે. જો મને મરવાનું હોય તો પણ મારે તૈયાર રહેવાનું છે. અરે તું શુદ્ધ અને પવિત્ર જીવન જીવે છે, તને મારી નાખો, કંઈ વાંધો નહીં, મારી નાખો. કેમ? હું ક્યાં જઉં છું? અનંતકાળના જીવનમાં મને પ્રવેશ મળ્યો છે. આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ? અરે મને મારશે, મરી જઈશ, એમાં નહીં. પણ ક્યાં હોવું જોઈએ? અનંતકાળનું જીવન છે. હું સ્વર્ગમાં જવાની છું. ત્યાં હજારો કરોડ દૂત દેવની સ્તુતિ આરાધના કરે છે. આ પવિત્રતાની કેમ હું વધારે વાત કરું છું? સ્વર્ગમાં શું થાય છે? રાત્રે અને દિવસ પ્રેરિતોનું કામ, નોટ પ્રેરિતોનું કામ, રેવલ્યુશન, પ્રગટીકરણ 4થો અધ્યાય. અને 8મી કલમ. તે 4 પાણીમાં મારા દરેકને 6 પાંખ હતી, અને તેઓ ચારે તરફ તથા માહે આંખોથી ભરપૂર હતા. તેઓ પવિત્ર પ્રભુ દેવ સર્વશક્તિમાન જે હતો, જે છે ને જે આવનાર છે, એમ કહેતા રાત દિવસ વિશ્રામો લેતા નથી. નહીં, વિશ્રામો લેતા નથી. અને એવું કહે છે કે પવિત્ર પવિત્ર પવિત્ર. હવે કયા સ્થાનમાં ઊભા છે ને આવી રીતે કહે છે? પહેલું વચન વાંચો. ચાર અને 1. એ બનાવો બન્યા પછી મેં જોયું તો જુઓ, આકાશમાં એક દ્વાર ઉઘડેલું હતું, અને જે પહેલી વાણીને સાંભળી તે રણશીંગડાના અવાજ જેવી મારી સાથે બોલતી હતી. તેણે કહ્યું કે આની ઉપર આવ, અને હવે પછી જે થવાનું જ છે તે હું તને દેખાડીશ. બીજું, એકાએક હું આત્મામાં હતો, અને જુઓ, આકાશમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું. તે રાજ્યાસન પર એક જણ બેઠેલો હતો. બસ ક્યાં છે આ પવિત્ર પવિત્ર? ક્યાં કહેવામાં આવે છે? સ્વર્ગમાં. ઇંગ્લિશમાં લખ્યું છે હેવન. સ્વર્ગમાં પવિત્ર કેમ એમ કહેવામાં આવે છે? પવિત્ર પવિત્ર પવિત્ર. સ્વર્ગ તો પવિત્ર છે ને, પણ ત્યાં એમ ઘોષણા કેમ કરવામાં આવે છે કે આ પવિત્ર 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 સેનાઓનો દેવ હોવા પવિત્ર? બધા સ્વર્ગદૂતો ત્યાં છે, તે પવિત્ર છે. 24 પ્રાચીનો છે, પ્રાણીઓ છે, બધા શું કહે છે? કેમ? કોઈ દિવસ વિચાર કર્યો છે કે સ્વર્ગમાં કેમ આવી રીતે થાય છે?
શૈતાન ક્યાં હતો? સ્વર્ગમાં હતો કે નહીં? હા, શું કર્યું એને? પાપ કર્યું, પોતે પાપમાં પડ્યો અને કેટલા બધા સ્વર્ગદૂતોને પણ ખેંચી કાઢ્યો નીચે. કેટલા જ બધા સ્વર્ગદૂતો જેને આ શૈતાનનું સાંભળ્યું એને નીચે પાડવામાં આવેલા છે. આ બધા રેફરન્સીસ હું કાઢતી નથી, કદાચ પછી જે બીજો મેસેજ આપણને સાંભળવાનો છે તે નહીં સાંભળી શકીએ, પણ તમે શોધી કાઢજો કે શું આવું લખ્યું છે કે બીજા સ્વર્ગદૂતોએ પાપ કર્યું છે ને એમને શું કરી રાખ્યું છે? સાંકળીમાં બાંધીને રાખ્યા છે એમનો ન્યાય થવા માટે. હવે સ્વર્ગમાં આપ કે છે પવિત્ર પવિત્ર પવિત્ર, એટલે સ્વર્ગમાં પણ પરમેશ્વર ચાહે છે કે બધા ત્યાં સુધા પવિત્ર જીવન જીવે. સમજ્યા? આ પૃથ્વી પર જ નહીં પણ સ્વર્ગમાં પણ આપણને શું શુદ્ધ અને પવિત્ર જીવન જીવવાનું છે. અને એના માટે આપણને શક્તિ જોઈએ, સામર્થ્ય જોઈએ, તે તો જ આપણે શું કરી શકીએ? શુદ્ધ અને પવિત્ર જીવન જીવી શકીએ. અને એ સામર્થ્ય અમને ક્યાં મળે? પ્રભુ ઈશુના ઘરમાં અમને મળે. પછી બીજું અમને શું આપ્યું છે? પવિત્ર આત્મા પ્રભુએ આપ્યો છે. પવિત્ર આત્મા શું કરે છે? અમને દેવની વાતો શીખવાડે છે. રોમિયોની પત્રી 8મો અધ્યાય અને 27. અને આત્માની ઈચ્છા શી છે તે અંતર્યામી જાણે છે, કેમ કે તે પવિત્રોને સારું દેવની ઈચ્છા પ્રમાણે વિનંતી કરે છે. સોરી 1 મિનિટ હું તમને કહું. 27 વાંચો, 27 એક મિનિટ. હા, 26 રાઈટ. તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે, કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આપણે સારું મધ્યસ્થતા કરે છે. યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય. અને એમાં 26 વાંચો. 14. પણ સહોદર એટલે પવિત્ર આત્મા જેને બાપ મારે નામે મોકલી દેશે તે તમને બધું શીખવશે અને મેં જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે. હા, પવિત્ર આત્મા શાના માટે આપણામાં આપવામાં આવ્યું છે? કે જે કંઈ પ્રભુ ઈશુએ શિક્ષણ આપ્યું છે એમાં આપણને રહેવાનું છે, યાદ દેવડાવશે. એ શિક્ષણ ક્યાં છે? પવિત્ર શાસ્ત્રમાં છે. એટલે આપણે શું કરવાનું છે? વધારે ને વધારે પવિત્ર શાસ્ત્ર એટલે પ્રભુનું વચન આપણને વાંચવાનું છે. સમજણ પડી? એક તો પ્રભુએ આપણને પ્રભુનું ઘર આપ્યું છે જ્યાં આપણે શુદ્ધ અને પવિત્ર જીવન જીવી શકીએ. પ્રભુનું વચન આપ્યું છે જે આપણને રોજ રોજ વાંચવાનું છે. પવિત્ર આત્મા આપ્યો છે જે આપણને પ્રભુનું વચન શીખવાડે છે. એટલે વધારે ને વધારે આપણને શું થાય? આપણું જીવન શુદ્ધ અને પવિત્ર જીવતા જઈએ. આમ કેટલાક બધા લોકો એવું ધારે છે કે જેટલું શરીરમાં આપણે હાલીએ ને બોલીએ ને એ કરીએ તો આપણામાં આત્મા આવી ગયો છે ને હવે હું સ્વર્ગમાં જઈશ, હું પ્રભુની છું. આવું છે તે બધું શૈતાનની વાતો છે, એનાથી દૂર રહો. પ્રભુ એક ઓર્ડરના છે. સમજણ પડી? આ ચીસો પાડવામાં એમાં જ પ્રભુનો આત્મા નથી. પ્રભુનો અવાજ કેવો છે? શાંત, ધીમો અવાજ છે. અને એ ચાહે છે કે અમે પણ એવી રીતે જ પ્રભુનું વચન અને પવિત્ર આત્મા દ્વારા અમે એ કરીશું. ટાઈમ થઈ ગયો છે, મારે બહુ જ બોલવાનું હતું, પણ જે કંઈ પ્રભુની ઈચ્છા હતી તે જ પ્રભુએ મારાથી આજે બોલાવ્યું છે. અને મને વિશ્વાસ છે કે જે આપણી આવશ્યકતા હતી, તમારી શું, મારી શું, આપણી જે આવશ્યકતા હતી તે પ્રમાણે પ્રભુએ આપણી સાથે વાત કરી છે. માટે જે કંઈ આજે આપણને સાંભળ્યું છે તેના પર ધ્યાન આપીશું કે પ્રભુનું ઘર
જેનું શિર પ્રભુ ઈસુ છે અને જે એના નિયમો જ્યાં શીખવાડવામાં આવે છે, જે પવિત્ર છે, તે પ્રમાણે આપણું જીવન પણ શું થશે, એમાં રહીશું તો આપણે શું જીવન વધતું જાય છે. હજુ 3 વાતો છે. આપણી સંગતિમાં ધ્યાન આપવાનું છે. ભજન સંહિતા 1, 2 થી 3 વાંચવાના નથી, લખી લો, ઘરે જઈને વાંચજો. 1 થી 3 પહેલો ભજન સંહિતા એટલે ગીત શાસ્ત્ર પહેલો અધ્યાય 1 થી 3 એ વાંચજો અને એ સંગતિમાં આપણે રહેવાનું છે. અમારું ઉઠવાનું, અમારું બેસવાનું ને અમારું ચાલવાનું શામાં હોવું જોઈએ તેમાં લખેલું છે. એટલે એ સંગતિમાં, એક તો પ્રભુના લોકોની સંગતિમાં અમારે રહેવાનું છે. પ્રભુ ઈશુના સંગતિમાં અમે પ્રભુના ઘરમાં રહી શકીએ છીએ અને એની યાદ માટે એને શું કર્યું છે, પ્રેરિતોની શિક્ષા. એક વચન વાંચીશું, એક્ટ્સ પ્રેરિતોનું કામ 2 અધ્યાય અને 42. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. આ ચાર વસ્તુ જે મંડળીમાં છે અને સરળતાથી જ્યાં આપણને બધું પ્રભુના નિયમો શીખવા મળે છે ને આપણે સમજી શકીએ છીએ, એ મંડળીમાં આપણને રહેવાનું છે. તો જ્યાં એવી મંડળી છે એમાં આપણને રહેવાનું છે. એ મંડળીને લેવા આવવાનું છે, કારણ કે એ મંડળીમાં શું સચવાઈ જશે, જે પવિત્રતા એને અમને આપી છે એ સાચવી રહેશે. માટે જો આવી પ્રાર્થના કરો, પ્રભુ આ મંડળી કઈ છે તો મને બતાવો, મારે શુદ્ધ અને પવિત્ર જીવન જીવવાનું છે, તું મને બતાવો અને એ મંડળીમાં મને રાખ. બધા લોકોની પછી ત્યાં 2-3 પણ હોય, પણ જો શુદ્ધ અને પવિત્ર જીવન જીવતા હશે એ મંડળીને શું કરશે, પ્રભુ લઈ જશે. શું જુએ છે? પવિત્રતા. જેવો હું પવિત્ર છું તેમ તમે પવિત્ર થાઓ. પ્રભુ તેના વચન પર આશીર્વાદ આપે. પ્રાર્થના કરીશું. રોકીભાઈને વિનંતી કરું છું, છેલ્લી પ્રાર્થના. प्रार्थना करी. जो घुटनों पर આવી શકાતું હોય કૃપા કરીને ઘુટણો પર આવશો. જો ઉપર બેસી શકતા ઉપર બેસવાનું જેમને શકે છે એવું ભલે ઉપર બેઠા, જો ઘુટણો મુશ્કેલી છે. જો જોવાનું છે કૃપા કરીને આપણા જીવતા પરમેશ્વર પૃથ્વીનો ધણી અને માલિક છે, એની આગળ આપણે પોતાના ઘુટણોને નમાવીએ. નમ્રતાને માટે જીવતાને સારા પ્રાર્થના કરીએ. જીવતા બાપ, પવિત્ર ન્યાય અને સત્ય ઈશ્વર, તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા ભાઈ છે ફરીને અત્યારે ગામમાં હનુમાલા અને ભગવાનના મંદિરની અંદર થોડાક વિશ્વાસીઓને પ્રભુ અલગ અલગ જગ્યાએ તમે લાવીને બેઠા કર્યા. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, પ્રશંસા કરીએ છીએ. આભારી છે તમે તમારું વચન મોકલીને અમારા સર્વની મુલાકાત લીધી છે. અમે વિશ્વાસ કરીએ છીએ પ્રભુજી ઘણાની સાથે તમે વાત કરી અને પ્રભુજી જો તમારી દૂર હતા તો એ પાછા આવવાના તમે સહાય કરો. જો પોતાના પસ્તાવા સંબંધી, પોતાના પાપ સંબંધી પ્રભુજી દુઃખી થતા હતા, વ્યાપેલું જીવન હતું, જગતની અંદર ખોવાયેલા સામાન હતા, તેઓની સાથે પણ તમે વાત કરી છે. માટે અમે આભાર માનીએ છીએ. જેઓએ પોતાનું જીવન તમને એક પાપી તરીકે સોંપ્યું છે, જે પોતાને બચાવી શકતો નહોતું અને નરકની તરફ દોડી ઉભી રહ્યું હતું, અને પ્રભુ જેણે તમારી પર વિશ્વાસ મૂક્યો છે, અમે તેઓના માટે તમારી સ્તુતિ કરીએ છીએ. જેઓને પ્રભુ તમે તમારી તરફ ખેંચ્યા, તમારા લોહી ઉપર વિશ્વાસ આપ્યો, એવી અમારી જે બહેનો અહીંયા છે, તમારા કૃપાના હાથમાં તેઓને લો. હવે પછી બાદ તેઓ આ જગતમાં ખોવાઈ ન જાય અને પ્રભુ જે જગતમાં ભટકી ન જાય, તમારાથી ફરીને દૂર ન થાય, પરંતુ જે પવિત્રતા તમે માંગો છો, જ્યાં તમે પવિત્ર છો તેમ એમાં વધુ ને વધુ પવિત્ર થવાનું, વધુ ને વધુ ન્યાય થવાનું, તમારા આત્માને સારું તૈયાર અને સ્થિર થવાનું, આવા મૂલ્યવાન આત્માઓને તમે સાચવો એવી અમારી પ્રાર્થના છે. બાકીના માટે જે વચનથી તમે તેઓને સહાય કરો, વચન વાંચવાની ઈચ્છા આપો, પ્રાર્થના કરવાની તેઓને ઈચ્છા આપો,
તમારા લોકોની સંગતમાં જવાની ઈચ્છા આપો અને જગતની સર્વ ઈચ્છાઓ અને આકર્ષણથી તેઓને બચાવો. પ્રભુ તેઓને છોડાવી લો એટલે મારી પ્રાર્થના છે. અંધકારનું અને સાતાનનું હવે તેઓ પર હક નથી અને અધિકાર નથી. માટે હવે તેઓને ગુલામ બનીને ન રહે પણ સ્વતંત્ર થાય. જ્યાં તમે કહ્યું સ્વતંત્રતાને સારું તમને સ્વતંત્ર કરે. પ્રભુ તેઓ સ્વતંત્રતા અનુભવે, મોકળાશ અનુભવે, શાંતિ તમારી અનુભવે, તમારો આનંદ અનુભવે, તમારા લોકોની સાથે રહેવાનું જ્ઞાન પામે અને વધતા તમારા સારું થઈ જાય. તો આ પૂરા આત્માઓ, મૂલ્યવાન આત્માઓ, નાના આત્માઓ વિશ્વાસથી તમારા હાથમાં સોંપે છે. અને જેઓ પ્રભુ તમે જીવન સોંપ્યું હતું પરંતુ આ જગતમાં ખોવાઈ ગયેલા જેવા હતા, જગતમાં પણ રહેતા, પાપમાં પણ રહેતા અને પ્રભુમાં પણ રહેતા. બહાર તો બધું સારું દેખાતું પણ ખુદમાં પ્રભુ તમારી દૂર જીવન હતું. પ્રભુ તમે તેઓથી ખુશ નહોતા, પરંતુ આજે તમે તેઓની સાથે પણ વાત કરી છે અને તમારી સાથે પ્રભુની પાપની સાથે રમત રમવી કેટલી ભયંકર છે તે તમે બતાવી છે. તમે પવિત્ર છો તો તેઓ પવિત્ર, તમે પવિત્ર નહીં રહીએ તો અમે રહી જઈશું. છેલ્લું રણસૂંદરું વાગશે અને અમે પડતાલું કરીશું. પ્રભુ અમે ગાફેલ બની શકતા નથી, મહાન કારણ વિશે બિલકુલ પણ બેદરકાર બની શકતા નથી અને અમારું જીવન પ્રભુજી કામ ગમે તે તમે જીવી શકતા નથી. તમને શોભે એવું, તમને પસંદ પડે એવું, તમે અમારાથી ખુશ થાઓ અને સંતોષ થાઓ એવું અમારું જીવન હોવું જ જોઈએ. આ જગતમાં અમે જોડાના જેવા દેખાવા જ જોઈએ, જ્યોતિઓની સમાન દેખાવા જોઈએ, તમારા સાક્ષીઓ તરીકે ઓળખાવા જોઈએ. પ્રભુ એવો જો મુશ્કેલીઓ અનુભવી રહ્યા હતા, તમે વાત કરી છે માત્ર આભાર. હવે જે વચન તમારા હૃદયમાં વવાયું છે તે રક્ષા ઘણા ફળ આવે, 30 ગણા, 60 ગણા, 100 ગણા ફળ આવે. માટે આ વચનને મોર અને મુદ્રા કરો. તમારી બહેનોને તમે વાપરીએ તમારી સ્તુતિ કરીએ છીએ. પવિત્ર બાપ હજુ પણ જો તમારી સાથે દલિતો કરી રહ્યા છે, હજુ પણ ટાળી રહ્યા છે, સીધું કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે અને પ્રભુ પોતાના ભાર પોતાના માથા પર લઈને હજુ પણ ચાલે છે. કૃપાળુ દેવ, તેઓ પર દયાળુ થાઓ, તેઓ પર તમે કૃપાળુ થાઓ. હજુ તેઓને તક આપો, હજુ તેઓને તમે પિતાની બેવસ કરો, બેચેન કરો. જ્યાં સુધી તમારી સાથે સીધું નહીં કરે ત્યાં સુધી તમે તેઓને ન છોડો. અમારી પ્રાર્થના છે તમારા વચનને જે બંધનમાં નથી મુક્તતાથી પ્રવેશ કરવાના તમે સહાય કરી પરિવારના ભારી છે. પવિત્ર બાપ, હવે અત્યારનો સમય ફરી તમારા હાથમાં સોંપીએ છીએ. વચનની રક્ષા કરજો અને જેઓએ ધ્યાનથી સાંભળ્યું છે તેઓના માટે તમે કૃપા સાથે તેઓ તમારા હાથમાં સોંપી છે. આગળની સેવા માટે પણ સહાય કરજો. બપોરનો સમય થોડો સમય ભોજનનો છે, એ સંગતને પણ આશીર્વાદિત કરો. કોઈ પણ નુકસાન ન થાય માટે ભોજન માટે પ્રાર્થના કરીએ છીએ. જેઓએ ભોજનમાં મહેનત કરી તમારી સ્તુતિઓ, જેઓએ જગ્યા આપી તેઓના માટે આભાર અને જેઓએ સર્વ પ્રગટ કરવાના માટે જે પ્રકારે નાની મોટી સેવાઓ કરી છે, આશીષ આપજો, બધું આપજો, પુષ્કળતાથી અમારી પ્રાર્થના છે. અમારું કંઈ પણ નુકસાન ન થાય માટે બગડતા બચાવજો અને પ્રભુજી ખૂટતા પણ બચાવજો અને પ્રભુજી આ સર્વ ભોજન પર પણ આશીર્વાદ માંગી લઈએ છીએ. પાછા ભેગા મળે ત્યાં સુધી તમારા કૃપાનો હાથમાં સોંપો. મહિમા આદર તમને આપતા ઈસુ ખ્રિસ્ત તમારા પ્રભુના નામથી થોડો સમય આપણે ભોજનમાં જવાના છે. તમે પાછા ભોજન કરીને અહીંયા આવજો.